વિરોચન ભૌતિકવાદના માર્ગે નીકળી ગયો, પણ ઇન્દ્રની બુદ્ધિ તેને ચેનથી બેસવા દેતી ન હતી. આ જ તફાવત છે એક સામાન્ય જિજ્ઞાસુ અને એક ગંભીર સાધક વચ્ચે. છાંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયનો 9મો ખંડ ઇન્દ્રના માનસિક મંથન અને તેના સત્ય તરફના પુનરાગમનનું સુંદર વર્ણન કરે છે. જ્યારે વિરોચન શરીર એ જ આત્મા છે એવા ભ્રમમાં રાજી હતો, ત્યારે ઇન્દ્રએ એ જ્ઞાનનું પોસ્ટમોર્ટમ શરૂ કર્યું. તમારી ઊંડી રુચિ મુજબ આ ખંડનું અત્યંત વિસ્તૃત અને ગહન વિશ્લેષણ અહીં છે. 8મો અધ્યાય ખંડ 9 ઇન્દ્રની શંકા અને જ્ઞાનનો બીજો તબક્કો. 1. ઇન્દ્રની તાર્કિક શંકા, ધ ક્રિટિકલ રિફ્લેક્શન. ઇન્દ્ર દેવલોક જઈ રહ્યો હતો, પણ હજુ તે પહોંચ્યો ન હતો. ત્યાં જ તેના મનમાં વીજળીની જેમ એક વિચાર ઝબક્યો. તેને પ્રજાપતિના પ્રતિબિંબ આત્માવાળા બોધમાં ખામી દેખાઈ. તેણે વિચાર્યું, યથૈવ ખલ્વયમસ્મિન શરીરે સાધુ પરિષ્કૃતો ભવતિ એવમેવૈષો સ્મિન નંધે ધો ભવતિ શ્રામે શ્રામઃ પરિવૃક્ણઃ. ઇન્દ્રનો તર્ક. 1. જો શરીર સુંદર છે તો આત્મા પ્રતિબિંબ સુંદર છે. 2. જો શરીર આંધળું થાય તો શું આત્મા આંધળો થશે? 3. જો શરીર લંગડું શ્રામઃ થાય તો શું આત્મા લંગડો થશે? 4. જો શરીર મરી જાય તો શું આ પ્રતિબિંબ આત્મા પણ નાશ પામશે? નિષ્કર્ષ. જો આત્મા શરીરની સાથે જ પરિવર્તિત થતો હોય અને અંતે નાશ પામતો હોય તો આ જ્ઞાનમાં કોઈ સુખ કે અમરત્વ નથી. પ્રજાપતિએ તો આત્માને અજર અને અમર કહ્યા હતા, પણ આ પ્રતિબિંબ તો ક્ષણિક છે. 2. ઇન્દ્રનું પુનરાગમન, સાચા શિષ્યનું લક્ષણ. આ શંકા સાથે ઇન્દ્ર અડધે રસ્તેથી પાછો ફર્યો. તે વિરોચનની જેમ જ્ઞાનને ગળી ન ગયો, પણ તેને પચાવવાનો પ્રયત્ન કર્યો. તે ફરીથી સમિધ લઈને પ્રજાપતિ પાસે આવ્યો. પ્રજાપતિએ જોયું અને હસીને પૂછ્યું, ઇન્દ્ર, તું તો વિરોચન સાથે સંતુષ્ટ થઈને ગયો હતો, તો હવે પાછો કેમ આવ્યો? ઇન્દ્રએ પોતાની વ્યથા ઠાલવી. ભગવાન, મને સમજાયું કે જો શરીર નાશ પામે તો આ પ્રતિબિંબ પણ નાશ પામે છે. આમાં મને કોઈ મોક્ષ કે કલ્યાણ દેખાતું નથી. મને સાચું જ્ઞાન આપો. 3. બીજા 32 વર્ષનું તપ. પ્રજાપતિએ ઇન્દ્રની પાત્રતા જોઈ. ઇન્દ્રએ પ્રથમ 32 વર્ષમાં માત્ર સ્થૂળ ફિઝિકલ જગતની મર્યાદા સમજી હતી. હવે તેને સૂક્ષ્મ સટલ જગત તરફ લઈ જવાની જરૂર હતી. પ્રજાપતિએ કહ્યું, એવમેવૈતન્મઘવન્નિતિ હોવા ચૈતત્વેવ તે ભૂયો નું વ્યાખ્યાસ્યામિ વસાપરાણી 32 વર્ષાણી. હે ઇન્દ્ર, તારો તર્ક સાચો છે. હું તને વધુ સમજાવીશ, પણ બીજા 32 વર્ષ અહીં બ્રહ્મચર્ય પાળીને રહેવું પડશે. નોંધ, અહીં જ્ઞાન માટેની ધીરજ, પેશન્સની પરાકાષ્ઠા દેખાય છે. કુલ 64 વર્ષ થયા હોવા છતાં ઇન્દ્ર તૈયાર થયો. 4. પ્રજાપતિનો બીજો બોધ, સ્વપ્ન આત્મા, ધ ડ્રીમ સેલ્ફ. બીજા 32 વર્ષ પૂરા થયા પછી પ્રજાપતિએ તેને જ્ઞાનની બીજી સીડી બતાવી. ય એશ સ્વપ્ને મહિમાનો નુચરતિ એશ આત્મેતિ હોવા ચૈતદમૃતમ ભયમેતદ બ્રહ્મેતિ. આ જે પુરુષ સ્વપ્નમાં મહિમાવાન થઈને વિચરે છે તે જ આત્મા છે, તે જ અમૃત છે, તે જ અભય છે અને તે જ બ્રહ્મ છે. આનો અર્થ શું છે? પ્રજાપતિ હવે ઇન્દ્રને શરીર જાગ્રત અવસ્થાથી ઉપર લઈ જઈને મન સ્વપ્ન અવસ્થા સુધી લાવ્યા. સ્વપ્નમાં શરીર પથારીમાં પડ્યું હોય છે, પણ તમે પર્વતો પર ફરી શકો છો. જો જાગ્રત અવસ્થામાં શરીર આંધળું હોય તો પણ માણસ સ્વપ્નમાં જોઈ શકે છે. જો શરીર લંગડું હોય તો સ્વપ્નમાં તે દોડી શકે છે. આમ સ્વપ્ન જોનાર પુરુષ એ શરીરના દોષોથી મુક્ત લાગે છે. ઇન્દ્રને લાગ્યું કે હા, હવે હું સાચા આત્માની નજીક છું, જે શરીરના રોગોથી મુક્ત છે. 5. તુલનાત્મક કોષ્ટક. પ્રતિબિંબ આત્મા વિરુદ્ધ સ્વપ્ન આત્મા. પાસુ. પ્રતિબિંબ આત્મા ફિઝિકલ સેલ્ફ, સ્વપ્ન આત્મા ડ્રીમ સેલ્ફ માઇન્ડ. અવસ્થા જાગ્રત વેકિંગ સ્ટેટ, સ્વપ્ન ડ્રીમ સ્ટેટ. આધાર શરીર અને બાહ્ય અરીસો, મન અને આંતરિક કલ્પના. શારીરિક દોષો. જો શરીર રોગી હોય તો પ્રતિબિંબ પણ રોગી. શરીર રોગી હોય તો પણ આત્મા સ્વસ્થ હોઈ શકે. મર્યાદા ભૌતિક સીમાઓમાં કેદ છે, માનસિક રીતે ગમે ત્યાં વિચરી શકે છે. નિષ્કર્ષ, તે સ્થૂળ ચેતના છે, તે સૂક્ષ્મ ચેતના છે. 6. માનસિક જગતનું વિજ્ઞાન. આ ખંડમાં સૂક્ષ્મ રીતે સમજાવવામાં આવ્યું છે કે મન શરીર કરતાં વધુ શક્તિશાળી છે. ધ ક્રિએટિવ માઇન્ડ. સ્વપ્નમાં આપણે આપણી પોતાની દુનિયા બનાવીએ છીએ. ત્યાં સૂર્ય નથી, છતાં પ્રકાશ છે.
ત્યાં રસ્તો નથી, છતાં ગતિ છે. આ અવસ્થા એ સાબિત કરે છે કે આત્માની શક્તિ માત્ર હાડકા માંસના લોચામાં સમાયેલી નથી. 7. ઇન્દ્રની ફરીથી શંકા. ખંડ 10 તરફનો વળાંક. જો કે ઇન્દ્ર સંતુષ્ટ થઈને ફરીથી રવાના થયો, પણ આગળ જતા તેને ફરીથી એક ઝાટકો લાગ્યો. તેણે વિચાર્યું કે ભલે સ્વપ્નમાં શરીરના દોષો નથી લાગતા, પણ સ્વપ્નમાં દુઃખ તો લાગે છે. સ્વપ્નમાં આપણે રડીએ છીએ, આપણને કોઈ મારે છે, આપણે ડરી જઈએ છીએ. જો આત્મા વિશોકો, શોક રહિત છે, તો આ સ્વપ્ન આત્મા તો શોક અને ભય અનુભવે છે. 8. નિષ્કર્ષ. જ્ઞાનની ક્રમિક યાત્રા. 9મો ખંડ એ સાબિત કરે છે કે સત્ય ક્યારેય એક દિવસમાં મળતું નથી. તે એક પ્રક્રિયા છે. 1. પ્રથમ તબક્કો, શરીરનો મોહ છોડવો. વિરોચન અહીં અટકી ગયો. 2. બીજો તબક્કો, મનની શક્તિને ઓળખવી પણ તેની મર્યાદા જાણવી. ઇન્દ્ર અહીં આગળ વધ્યો.